સારું હું જાઉં છું. આ તો જોઈને જાજો હા અને ઘરે જઈને ફોન કરજો. ફોન કરીશ ને તું છે ને શાંતિથી રહેજે. કાના સમ્યક ને હાસવજે ને તારે જેટલા દિવસ રોકાવ એટલા દિવસ રોકાજે. 4 દી 5 દી બરોબર. 15 દી નું કીધું છે ને 15 દી સુધી મને બતાવતા નહીં તમે. કેમ બતાવતા નહીં? એટલે તારે સલાળામાં જ રહેવાનું છે. સલાળા માં રહેવાના, પપ્પા ને ઘેર રહેવાનું. તારે પપ્પાને ઘરે જ રહેવાનું છે તારે. નથી આવું વાસ્યાળી. તે મેં ક્યાં ક્યાં ના પાડી કે હું વસાળી નહીં આવું, પણ હું આમ 8-10 દી રોકાઈ લઉં પછી આવું નિરાંતે. ત્યાં સુધી મારે ત્યાં શું કરવાનું? હાથે રસોઈ બનાવવાની મમ્મી કામ થાય ન થાય? તમારી પાસે એકની એક માથાકૂટ ચાલુ જ હોય. મારે શું કરવું એ ક્યાંક બ્લોગ બંધાઈ લેજો. હા ન વળી સારું હું જાઉં છું. જો તું તારે મહિનો રોકા બસ. મહિનો રોકાવ, હવે તો મહિનો જ રોકાવ. આવતી નહીં તમને ફસો છોડી નહીં આવું, જાવ. પડી રે રહ્યો એટલે તમે પડ્યા રહ્યો તમારે ઘેરે જઈને. અને સલાળા હું બહુ મજા આવે. સલાલામાં એમ નાના મોટા ક્યાંસી અહીં રમતા હોય, દાન બાપુ જગ્યામાં જાય, નિશાળે જતા. તેમને અમારા ગામમાં અમને મજા ન. તમારા ગામમાં તમને કેવી મજા આવે છે? તને આપણા ગામમાં નથી મજા આવતી? મને તમારા ગામમાં હસોડી મજા નથી આવતી. તો તું એક કામ કર, આને સલાળામાં રે. એ તો કહું છું, સલાલામાં જ રહેવું છે કે પ્લોટ લઈ લો. બોલો એટલે તાર મને ઘર જમાઈ લાવવો છે. મેં ક્યાં કીધું તમે મારા ઘરે રહ્યો તો તમે ઘર જમાવી ગયા. ગામમાં રેવી ને સહારાના ગામમાં એટલે ઘર જમાઈ જ કહેવાય. મારે હું ઘર જમાઈ તો એટલે મને સમજશો હું. તમે કાંઈ સમજતી નથી. હાલી મળી હું થોડોક આવતો છું અહીંયા. જવા જેવી વાતે કોઈ દી ન કરતી. ઘર જમાઈ હું કદાચ આમ જો અહીંયા 5 લાખ ની કમાણી હોય ને તો હું આ ગામમાં ન આવું. ખબર છે પૌણા શું કામ આવ્યા? અહીં તો મને દાન બાપુ સપનામાં આવ્યા હતા, મને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા એટલે આવ્યું. એટલે હું અહીંયા સલાળામાં આવ્યો દાન બાપુ ના આશીર્વાદ લેવા. તને જોઈને નથી આવ્યું. સારું, હવે તો તમારે કામ કરો છો. કાંઈ વાંધો નહીં, મારું કામ જ કરું છું. સાહેબ મારે કેસ લખાવવું છે. હું કેસ લખાવો છે? સાહેબ મને મારા ઘરવાળા બહુ મારે છે. તઈ હું સાહેબ મારા જેઠાણી મારા જેઠા ખબર હું ગોળો મારે, ગાગર મારે, આંટી મારે, સીપા મારે, ખરેખર એવું તો અમને મારે છે. અમારે કોની પાસે કેસ લખાવવા જવું? તમને કેમ સાહેબ તમારા ઘરવાળી મારે છે? બહુ મારે છે. અમારે કેસ કોની પાસે લખાવવા જવું? તમને તમારા ઘરવાળા સાથે કે અહીંયા આવી જાવ અમારી પાસે. અમારે કોની પાસે કેસ લખાવવા જવું? બિચારાને એવો પ્રોબ્લેમ લાગે છે. તમને ક્યાંથી મારે? અમને તો જે છૂટું આવે એ મારે છે. તમને વેલણું મારે, વેલોણા ને પાટલા મારે. બિચારા બહુ ત્રાસ છે. તમે એસપી ડીએસપી કે જતા હોય તો એને મારે છે, એને ઘરવાળી. એવું છે તો હું કેસ લખાવાય થાય જાય. આંખનું લાવી તમે થાટો ખાવા. કોને તાર મમ્મીએ બનાવી દીધું? હા, મારી મમ્મીએ બનાવી દીધું તમે થાટું. તો તે મને કેમ કીધું નહીં કે તાર મમ્મી હાથનું બનાવી દીધું? તેમાં કહેવાનું થોડું હોય. આથના સીઝન હોય તો આંખનું બનાવ્યું જ હોય. મારે કેવું સારું એક પગાર ને મોકલાઈ દેજો. એટલે આતરામ પગાર મોકલાવો ને. હા, તે આખરો પગાર મોકલાવો જ પડે ને. આ તો આ આટલું છે ને એટલે બહુ મોંઘું બને. 350 કિલો બને. કેરી નું તો બરોબર છે. હા, સારું તો હાથનું હાસીને મેકી દેજે બરોબર. હું જાઉં. હા જાઓ. કઈ નથી, હું એમ કેતી હતી આ એવરેજ જેવડો વરત આવે છે તો હું વરત રોજ તો મને વરતમાં હું લઈ દેવો. ભરત તારે નો રહેવાય એટલે હું તને કાંઈ ન લઈ જાઉં. અમારે લેવું પડે ને એટલે મને નાય પાડી દીધી તું રહેતી જ નહીં. પણ તો પણ વ્રત હું કામ રહેતી હો? પણ તારે કાંઈક લેવા હાટું વ્રત રહેશો કે વ્રત રહેવા હાટું વ્રત રહેશો? વરત રેવા હાટું રહું છું, પણ એમ કે કઈક એક જો નવા લુગડા લઈ આવી એમ. પણ તો વ્રત રહેવાનું બંધ રાખ ને. પણ એમાં બંધ થોડું રખાય. કેવી વાત કરે છે? પણ તો વ્રત રહેવાય નહીં. આપણે કાંઈક વસ્તુ લેવી હોય ને તો એમ આપણે કામ કરે. આપણે વ્રત જ નથી રહેવું. વરત તો રહેવું જાય ને. એમાં આપણે ભગવાનના 5 નામ લઈ. તમારે તો કઈ 5 નામ તો લેવાય ને, પણ દીવાબત્તી કોઈ દી નથી કરવા. આપણે તો તારી પાસે નવા કપડા હોય એ પહેરી લેવાય, એમાં વ્રત રહી લેવાય. નવા કપડા જ નથી તે હોય એ પહેરી. એમ ચોખવટ કહી દે કે મારે કપડા નવા લેવા છે ને એટલે વ્રત લેવા છે. વરત રહેવું ભગવાનનું નામ લેવા હાટું. પણ એમ નામ ભગવાનનું નામ લે ને. પણ એમ નામ કેમ લેવું? એમાં કોરા કપડા પહેરવાના. આપણે કાંઈ નથી. વ્રત નથી રહેવું, કાંઈ નથી રહેવું. જા ઓકે હાલ. મને કહેતી હતી મારે સોમવાર નો ઉપવાસ છે. તો ઉપવાસ હોય તો હું શું કરું કે? તો તમે ફ્રૂટ લઈ આવો. ફ્રૂટ વાળી બટાકા ની સુકી ભાજી બને ને. બટાકા સુકી ભાજી માં નથી ખાવી. તમે શું કેળા ને સફરજન એવું કંઈક લેતા હો ગામમાં. કેળા ને સફરજન ને એ વેફર મંગાવી લેવાય બટાકાની. એ કીધું ને મારે વેફર એ નથી ખાવી, મારે ફ્રૂટ ખાવું થોડું. તમારે ફ્રૂટ લેતા આવો જાઓ. ફ્રૂટ મોંઘું કેટલું છે? કેટલું મોંઘું છે એટલે તમે મારે તો ક્યારે ફ્રૂટ લાવવું એમાં તમને મોંઘું લાગે. ભાઈ ઉપવાસ માં કાંઈ ખવાય નહીં, એનો ઉપવાસ કહેવાય. તો ભગવાન નકરોડો કઈ ખવાય નહીં. હું તમને શું કહું, તમે ફ્રૂટ લાવી દેશો કે હું બપોર રસોઈ ન બનાવું? બપોરે રસોઈ બનાવવાની જ હોય ને.
તમે ફ્રૂટ લાવી દો ને તો બનાવે ને હસોડી રસોઈ નહીં બનાવો મારી તમે ઉપવાસ રહી ગયો 500 ગ્રામ સફરજન લાવી. કેળાઈ લેતા આવજો આ તો ઉપવાસ નો રહેતી હોય તો ઉપવાસ તમારે ખર્ચો થાય એટલે મને ઉપવાસ નથી રહેવા દેવું આના પણ ઉપવાસ છે ને અમારે હારો ઉપવાસ કરવાનો. અત્યારે જાવ આમ કામે જાવ